स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાર્ડના 31મા અઠવાડિયાનો શનિવાર. આજના શુભ સંદેશમાં ઈસુ પૈસાનો સદુપયોગ કરવાની સાથે સાથે પ્રામાણિક બનવા ઉપર ભાર મૂકે છે. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ, અધ્યાય 16, કડી 9-15. હું તમને કહું છું કે પાપી પૈસાનો ઉપયોગ પોતાને માટે મિત્રો મેળવવામાં કરજો, જેથી જ્યારે તે ખૂટી જાય ત્યારે શાશ્વત ધામમાં તમારો સત્કાર થાય. જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો, અને જે માણસ નાની બાબતમાં અપ્રામાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો. એટલે તમે પાપી પૈસાની બાબતમાં વિશ્વાસપાત્ર નહીં નીવડ્યા હો તો સાચું ધન તમને કોણ સોંપશે? અને જો બીજાની મિલકતની બાબતમાં તમે વિશ્વાસપાત્ર નહીં નીવડ્યા હો તો પોતાની મિલકત તમને કોણ સોંપશે? કોઈ નોકર 2 માલિકની સેવા નહીં કરી શકે. એ કાં તો એકને ધિક્કારશે અને બીજાને ચાહશે, અથવા એકને વળગી રહેશે અને બીજાની અવગણના કરશે. તમે પરમેશ્વરને અને પૈસાને એકી સાથે સેવી નહીં શકો. ફરોશીઓ તો પૈસાના લોભી હતા, એટલે આ બધું સાંભળીને તેઓ ઈસુની હાંસી ઉડાવવા લાગ્યા. ઈસુએ તેમને કહ્યું, તમે તો લોકો આગળ તમારી જાતને ધર્મિષ્ઠ તરીકે ખપાવો છો, પણ પરમેશ્વર તમારા અંતર જાણે છે. યાદ રાખજો કે લોકોમાં જે પ્રશંસા પાત્ર ગણાય છે તે ઈશ્વર આગળ તિરસ્કાર પાત્ર ગણાય છે. स्नेहदा स्पन्दन स्पन्दन। પૈસો માનવીની પ્રમાણિકતા માપવાનો માપદંડ ગણાય છે. જે માનવ પૈસાની બાબતમાં પ્રામાણિક હોય તે અન્ય બાબતોમાં પણ પ્રામાણિક હોવાનો છે. નાની બાબત હોય કે મોટી, માનવીએ પ્રમાણિક જીવન જીવવું જોઈએ. ઈસુ પૈસા દ્વારા મિત્રો મેળવવાની શિખામણ આપે છે. જો આપણા પૈસાથી કોઈને મદદ કરી હોય, કોઈની જરૂરિયાત સંતોષી હોય, કોઈની ભીડ ભાગી હોય, તો જ્યારે આપણી પાસે પૈસા ખૂટી જાય ત્યારે તેમનો ટેકો મળી રહે. એટલે કે પૈસાનો ઉપયોગ મિત્રો બનાવવામાં કરવો જોઈએ. પરંતુ હા, દુનિયાદારીની દ્રષ્ટિએ ખાસ ધ્યાનમાં એ રાખવું પડે કે મિત્રો એવા બનાવવા જે આપણી મુશ્કેલ પરિસ્થિતિમાં આપણો સાથ આપવા ખડે પગે તૈયાર હોય. વળી પ્રમાણિકપણે જ પૈસો કમાવવો જોઈએ, ભ્રષ્ટાચાર કે અનીતિના માર્ગે નહીં. ઈસુ સમજાવે છે કે કોઈ પણ માણસ 2 માલિકની સેવા ના કરી શકે. 2 ઘોડા ઉપરની સવારી નિશ્ચિત સ્થાને સમયસર ક્યારેય પહોંચાડી ના શકે. આપણે તો પૈસા મેળવવાની હાઈવેમાં ઘણીવાર પ્રભુને જ ભૂલી જઈએ છીએ. જીવનમાં પૈસો જરૂરી છે, પણ એનાથી વધારે જરૂરી છે પ્રભુ. કારણ આપણો માલિક પ્રભુ છે, પૈસો નહીં. ટૂંકમાં પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ, એવું ના થવું જોઈએ. આપણે તો હંમેશા પ્રભુના જ દાસ બનીને રહેવાનું છે. ઈસુને સાંભળનારા ફરોશીઓ પૈસાના પૂજારી હતા. એટલે ઈસુ તેમને પડકારે છે કે લોકો આગળ તેઓ ધર્મિષ્ઠ દેખાય છે, પણ પ્રભુ તેમનું અંતર જાણે છે. પ્રભુ આપણા દરેકના હૈયામાં શું છે તે સારી રીતે જાણે છે. કાતરની ચોરી કરે ઘરે સોયનું દાન, ઊંચે ચડી જોયા કરે કેમ ના આવ્યું વિમાન. અપ્રમાણિકપણે ઘણું ધન ભેગું કરીને તેમાંથી માત્ર જૂજ ધનનું દાન કરી દેવાથી આપણે સ્વર્ગના અધિકારી બની શકવાના નથી. પરસેવાની કમાણીમાંથી કરેલી પર સેવા જ પ્રભુ સ્વીકારે છે. આ શુભાષિત પર આજે ખાસ હૃદયમાં ઊંડાણથી મનન ચિંતન કરીએ અને તેનો અમલ કરીએ.
सेवक बनावजे। हे प्रभु तू मुझने नम्र सेवक बनावजे। निर्बल ने हूँ सबल बनाऊं। निर्बल ने हूँ सबल बनाऊं। दिलनी एवी प्रार्थना छे। हे प्रभु तू मुझने नम्र सेवक बनावजे। दास ज बन्यो कालवरीए मौत ने भेट्यो। तू प्रभु छता दास ज बन्यो कालवरीए मौत ने भेट्यो। तारू स्वरूप आ मुझमा प्रभुजी। तारू स्वरूप आ मुझमा प्रभुजी। तारी कृपा थी सोहावजे। जन सेवा मा जीवतर मारू। जन सेवा मा जीवतर मारू। दीन प्रतिदिन जीवाड़जे। हे प्रभु तू मुझने नम्र सेवक बनावजे। सेवा करूं त्यारे बदलानी आशा। कदी नव राखूं मारा मनमा। सेवा करूं त्यारे बदलानी आशा। कदी नव राखूं मारा मनमा। सेवा प्रेम छे प्रेम ज सेवा। सेवा प्रेम छे प्रेम ज सेवा। भावना एवी हो दिल मा। प्राण न्योछावर करवू पड़े तो। प्राण न्योछावर करवू पड़े तो। तैयार हर पल राखजे। हे प्रभु तू मुझने नम्र सेवक बनावजे। हे प्रभु तू मुझने नम्र सेवक बनावजे। निर्बल ने हूँ सबल बनाऊं। निर्बल ने हूँ सबल बनाऊं। दिलनी एवी प्रार्थना छे। हे प्रभु तू मुझने नम्र सेवक बनावजे। हे प्रभु तू मुझने नम्र सेवक